સાબરકાંઠામાં ઉત્તરાયણ નિમિત્તે ગાભોઈના લોકો ઊંધિયા તેમજ જલેબી સહિતની વાનગીઓમાં મોજ માણી। ઉત્તરાયણ પર્વ પર પતંગ ચગાવવાની સાથે સાથે ગાભોઈ ગ્રામવાસીઓ આજુબાજુના ગામડાઓમાં પરંપરાગત રીતે ઊંધિયું, જલેબી અને વિવિધ તલની વાનગીઓ મોટા પાયે ખરીદી કરી ઉત્સાહભેર આરોગ્ય છે। જોકે પર્વ નજીક આવતા પૂર્વે જ વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગ મુજબ વાનગીઓ બનાવવાની તૈયારીઓ હાથ ધરી દીધી હતી, ત્યારે અનેક વાનગીઓના ગાભોઈવાસીઓ મોજ માણી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક પર્વની સાથે ખાસ પ્રકારની ખાદ્ય ચીજવસ્તુઓ આરોગવાની પ્રથા નિભાવાય છે, ત્યારે ઉત્તરાયણ પર્વ પર વિવિધ પ્રકારના વસાણા તલની વાનગીઓ, વિવિધ પ્રકારના ચીકીઓ તેમજ જલેબી તેમજ ફાફડા, ચોળાફળી સહિતની વાનગીઓનું સ્વાગત હોય છે। ત્યારે જોકે આ વર્ષે ગ્રાહકોની માંગ મુજબ જરૂરી વાનગીઓ પૂરી પાડવાની વેપારીઓ દ્વારા અગાઉથી જ તૈયારીઓ હાથ ધરાઈ હતી। ઊભા કરાયેલા સ્ટોલ સ્વીટ માર્ટથી તલની ચીકી, વિવિધ પ્રકારની ચીકીઓ, મમરાના લાડુથી લઈને વિવિધ પ્રકારની વાનગીઓ ઉત્સાહભેર આરોગી હતી। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। આ વખતે શાકભાજીના ભાવમાં વધારો થયો હોવા છતાં અમે કોઈ પણ વસ્તુમાં ભાવનો વધારો કર્યો નથી। ઊંધિયું પણ અમે જે દર સાલ વેચીએ છીએ એ જ ભાવે અમે આ સાલ પણ વેચાણ કરેલ છે। ફાફડા જલેબીમાં પણ અમે એ જ ભાવે વેચાણ કરેલ છે, જે દર સાલ હોય છે એ જ ભાવે અમે વેચાણ કરેલ છે। આપનું નામ? મારું નામ પંકજ કુમાર શંકરલાલ ત્રિવેદી। ગત સાલ કરતાં શાકભાજીમાં ભાવ વધારો હોવા છતાં પણ આ સાલ ગઈ સાલના ભાવ જ રાખેલ છે અને પોષણક્ષમ ભાવ લોકોને મળી રહે એટલા માટે પ્રયત્ન કરીને ખેડૂતોમાં મીઠાઈ પઠાણ એસોસિએશન અને સૌપ્રથમ તો ખેડૂતોમાં મીઠાઈ એસોસિએશન તરફથી આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ અને દરેકનો દિવસ શુભમય રહે શુભેચ્છાઓ। ઉત્તરાયણ નિમિત્તે અરવિંદ કાકા ભજીયાવાળાને ત્યાં ફાફડા જલેબીની રમઝટ બોલી રહી છે। લોકો ઉત્તરાયણનો ખૂબ ખૂબ આનંદ માણી રહ્યા છે જબરજસ્ત, અને મોજ છે, પતંગો ચગી રહ્યા છે। લોકો નાસ્તા પાણી લેવા માટે ભીડ જામી રહી છે અરવિંદ કાકા ત્યાં।